અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ હાથીજણ અને વિવેકાનંદ નગરની વચ્ચે આવેલ ખારી નદીના અવારનવાર કેમિકલ માફિયાઓ દ્વારા કેમિકલ છોડી દેવામાં આવતું હોય છે। ત્યારે વિસ્તારના જાગૃત નાગરિક દ્વારા અવારનવાર કોર્પોરેશન અને જીપીસીબીમાં જાણ કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ જ નિકાલ કરવામાં આવેલ નથી। ત્યારે છેલ્લા 1 મહિનાથી પરિસ્થિતિ ખૂબ ગંભીર સર્જાઈ રહી છે અને ખૂબ મોટા પ્રમાણમાં રોગચાળો ફેલાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। જાગૃત નાગરિકો દ્વારા જીપીસીબીના અધિકારીઓને સ્થળ પર બોલાવી તપાસ કરતા કેનાલની બાજુમાં આવેલ એક ફાર્મની અંદર વટવા જીઆઈડીસીમાંથી કેમિકલની પ્લાસ્ટિકની બેગો કંપનીઓમાંથી લાવી તેને વોશ કરી રિસાયકલમાં વાપરવામાં આવી રહી હતી અને આ તમામ પ્રદૂષિત પાણી ખારીખટ કેનાલમાં પાઇપલાઇન દ્વારા ઠલવવામાં આવતું હતું। ખારીખટ કેનાલની આજુબાજુમાં રેસિડેન્શિયલ એકમોનું પણ પ્રદૂષિત પાણી કાયદેસરની ગટર લાઈનો નાખી ખારી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ખારી નદીના પટમાં આવેલી ખેતીલાયક જમીનોના ખેડૂતો આ ગંદુ પ્રદૂષિત પાણી ખેતીમાં ઉપયોગ કરવા માટે મજબૂર બનેલા છે। ત્યારે જોવું રહ્યું કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ક્યારે યોગ્ય પગલાં લેવામાં આવશે। આ ખાલી ખટ કેનાલોની લગોલગ હાથીજણ અને વિવેકાનંદ નગરના નગરજનોનું સ્મશાન પણ આવેલું છે। અહીંયા અંતિમ ક્રિયા માટે આવતા નાગરિકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હોય અને ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। અમદાવાદના પૂર્વ વિસ્તાર રામોલ હાથીજણ વોર્ડ વિસ્તારના કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ અને જીપીસીબીના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી રહી છે। કોની રહેમ હેઠળ આવા એકમો ધમધમી રહ્યા છે? આવા એકમો માટે જમીન ભાડે આપનાર જમીન માલિકો અને આવા એકમો ચલાવનાર વ્યક્તિઓ ઉપર રેસિડેન્શિયલ સોસાયટી ઉપર શું યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું। બ્યુરો ચીફ સુરેશભાઈ ડાભી, આઝાદ મીડિયા લાઈવ, અમદાવાદ। फिर ये रात में निकालते हो नदी में? नहीं इतना नहीं होता है, 15 दिन में एक बार। 15 दिन में एक बार पर निकालते हो नदी में ना? नदी में। आपका क्या नाम है? अकरम भाई जी, अकरम शेख। अकरम भाई शेख। 15 दिन में निकालते हो? 15-20 दिन में। तो इतना सारा प्लास्टिक तो हर रोज धोना तो पड़ता होगा ना? रोज सबका वो नहीं होता, जो अच्छा हो उसको निकाल के धो देते 15 दिन में। केमिकल वाला धो के आप नदी में निकालते हो पानी? पानी निकल जाएगा थोड़ा बहुत, बाकी का कहाँ निकालते हो? पानी जाता ही नहीं, हमारा काम ही नहीं पानी। तो ये एक इसलिए बना है? ये ऐसे रखा हुआ जब बंद ही है ना। तो ये तो अभी बंद है, रात को चालू होगा ना? बिल्कुल नहीं, नाइट में काम करते, लाइट ही नहीं है यहाँ पे। लाइट ही नहीं है, मीटर ही नहीं है, वो है मीटर, लाइट ही नहीं है, नाइट में काम करने का। तो यहाँ से यूज करके छोड़ देते, लेकिन आगे वाला की जो परिस्थिति होती है मालूम है क्या कैसी होती है। उनको पगार वगार तो देना लेना भी नहीं। पगार वगार आप ही देते हो? कुंडी धोली नहीं, बहुत दिन तक। मालिक हो तो फिर ऐसी मेहनत थोड़ी करनी, बेटे नहीं तो कुछ। मालिक नहीं आते कभी वो 8 दिन में चिल्ला मारते